જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે આપણે શ્રી કૃષ્ણના ઉપદેશ પરથી સફળ થવાના મંત્રો શ્લોક સાથે સરળ ગુજરાતી સમજણ। મંત્ર 1, કર્મ કર, પરિણામ છોડી દે, સ્ટ્રેસ ફ્રી સક્સેસનું રહસ્ય। શ્લોક ગીતા 2.47। કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુર્મા તે સંગોસ્ત્વ કર્મણિ। સરળ અર્થ, હે અર્જુન, તારો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે, પરિણામ પર નથી। કર્મનું ફળ તારો હેતુ ન બનવા દે અને કર્મ ન કરવાની આસક્તિ પણ ન રાખ। જીવનમાં ઉપયોગ, આજના સમયમાં માણસ દુઃખી કેમ છે? કારણ કે રિઝલ્ટ ઓબ્સેશન છે। શ્રી કૃષ્ણ કહે છે, શ્રેષ્ઠ મહેનત કરો, પરિણામની ચિંતા ન કરો। જે વ્યક્તિ પરિણામથી ડર્યા વિના કર્મ કરે છે તે ભયમુક્ત, સ્થિર અને સફળ બને છે। મંત્ર 2, મન જીત્યું તો જગત જીત્યું, સેલ્ફ કંટ્રોલ બરાબર વિલ પાવર। શ્લોક ગીતા 6.5। ઉદ્ધરેદાત્મનાત્માનાત્માનમસાદયેત આત્મૈવ્યાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મના। અર્થ, માણસે પોતાને પોતે ઊંચું ઉઠાવવું જોઈએ, પોતાને નીચે ન પાડવું। મન જો નિયંત્રણમાં હોય તો મિત્ર છે અને નિયંત્રણમાં ન હોય તો શત્રુ છે। જીવનમાં ઉપયોગ, આજના યુગમાં દુશ્મન બહાર નથી, મન અંદર છે। આળસ, ભય, તુલના, લાલચ, આ બધું મનમાંથી જન્મે છે। શ્રી કૃષ્ણનો સફળતાનો મંત્ર, મન પર કાબુ, વિચારો પર કાબુ, જીવન આપમેળે કાબૂમાં। મંત્ર 3, ભય છોડ, તું અમર છે, ફિયરલેસ લિવિંગ। શ્લોક ગીતા 2.20। ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય। અર્થ, આત્મા ક્યારેય જન્મતો નથી, ક્યારેય મરતો નથી, શરીર બદલાય છે, આત્મા નથી બદલાતો। જીવનમાં ઉપયોગ, ભય ક્યાંથી આવે છે? મરણનો ભય, નિષ્ફળતાનો ભય, લોકો શું કહેશે તેનો ભય। શ્રી કૃષ્ણ કહે છે, તું શરીર નથી, તું આત્મા છે। જે માણસ આ સમજ જાય છે તે રિસ્ક લે છે અને રિસ્ક લેવાવાળો જ સફળ બને છે। મંત્ર 4, આસક્તિ દુઃખનું મૂળ છે, અટેચમેન્ટ વર્સસ અચીવમેન્ટ। શ્લોક ગીતા 2.6। ધ્યાનાતો વિષયાન પુંસઃ સંસ્થેષુ જાયતે સંગાત સંજાયતે કામા કામા ક્રોધોદ્ધિ જાયતે। અર્થ, વિષયો પર સતત વિચારવાથી આસક્તિ થાય છે, આસક્તિથી ઈચ્છા, ઈચ્છાથી ક્રોધ અને અંતે વિનાશ। જીવનમાં ઉપયોગ, સફળ
ગુણ રેલ વેલ શ્લોક ગીતા 16 જાન્યુઆરી 3 અભ્ય સત્વ સંશુદ્ધિર્દાન દમશ્ચ્યજ્ઞ અર્થ સાર નિર્ભયતા શુદ્ધતા દાન સંયમ કરુણા આ સાચું ધન છે જીવનમાં ઉપયોગ બેંક બેલેન્સ ધન છે પરંતુ ચરિત્ર એ સંપત્તિ છે જે માણસ અંદરથી ધનવાન છે તે બહાર ક્યારેય ગરીબ નથી રહેતો મંત્ર 15 જે છોડે છે તે જ પામે છે લેટ ગો ટુ ગ્રો શ્લોક ગીતા 18.6 સર્વધર્માન પરિત્યજ્ય મામેક શરણં વ્રજ અર્થ બધી આશ્રિતતાઓ છોડીને માત્ર મને શરણ જા જીવનમાં ઉપયોગ શ્રી કૃષ્ણ કહે છે કંટ્રોલ છોડ ટ્રસ્ટ રાખ જે માણસ બધું પોતે સંભાળવા જાય છે તે થાકી જાય છે જે વિશ્વાસ રાખે છે તે આગળ વધે છે ભાગ 3 નો સાર શ્રી કૃષ્ણ મુજબ સફળતા એટલે એકાગ્ર મન શુદ્ધ વિચાર કર્મમાં ભક્તિ આંતરિક સંપત્તિ વિશ્વાસપૂર્વક જીવન ભાગ 4 અહંકાર દુઃખ અને સ્થાયી શાંતિ મંત્ર 16 અહંકાર સફળતાનો સૌથી મોટો શત્રુ ઈગો ડસ્ટ્રોઇસ ગ્રોથ શ્લોક ગીતા 16.4 અહંકારો દર્પ ક્રોધ પારુષ્યમ ચૈવ જ્ઞાન અર્થ અહંકાર દંભ ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ આસુરી ગુણો છે જીવનમાં ઉપયોગ સફળતા આવે ત્યારે ખૂન વધે છે શ્રી કૃષ્ણ કહે છે જે નમ્ર રહે છે તે લાંબે ચાલે છે ઈગો તમને આગળ લઈ જઈ શકે પરંતુ ત્યાગ રાખી નથી શકતું મંત્ર 17 દુઃખથી ભાગશો નહીં શીખો પેન અસ ટીચર શ્લોક ગીતા 2.14 માત્રા સ્પર્શાસ્તુ કૌંતે શ્રીકૃષ્ણ સુખ દુઃખતા અર્થ સુખ દુઃખ તો ઇન્દ્રિયોના સંપર્કથી આવે છે તે આવે જાય છે જીવનમાં ઉપયોગ દુઃખ કાયમી નથી તે એક અવસ્થા છે શ્રી કૃષ્ણ કહે છે દુઃખ તોડવા નથી આવતું તમે મજબૂત બનાવવા આવે છે મંત્ર 18 સહનશીલતા બરાબર આંતરિક શક્તિ અન્ડ્યોરન્સ પાઉ શ્લોક ગીતા 2.5 યંહિ ન વ્યથયંતે તે પુરુષ છે અર્થ જે સુખ દુઃખમાં અડગ રહે છે તે મુક્તિ માટે યોગ્ય છે જીવનમાં ઉપયોગ જે સહન કરે છે તે હારે નહીં માંગ જીત હંમેશા મજબૂત મનવાળાની થાય છે મંત્ર 19 સ્થિર બુદ્ધિનો માણસ દુર્લભ છે ઇમોશનલ માસ્ટરી શ્લોક ગીતા 2.5 દુઃખેષ્વનુદ્વિગ્નમ્ના સુખેષુ વિગત સ્પૃહ અર્થ જે દુઃખમાં અશાંત નથી અને સુખમાં આસક્ત નથી તે સ્થિર બુદ્ધિવાળો છે જીવનમાં ઉપયોગ સ્ટેબલ માઇન્ડ બરાબર પાવરફુલ માઇન્ડ જે વ્યક્તિ અંદરથી શાંત છે તે બહારના તોફાનથી ડરે નહીં મંત્ર 20 સાચી શાંતિ ક્યાં છે ઇન પીસ શ્લોક ગીતા 5.2 ભોગતારં યજ્ઞપસાંત સર્વલોક મહેશ્વરમ અર્થ ભગવાનને સર્વનો સ્વામી માનવું અહંકાર છોડનારને શાંતિ મળે છે જીવનમાં ઉપયોગ શાંતિ બહાર નથી અંદર છે જે બધું પોતે કરું છું એવું માને છે તે હંમેશા ચિંતિત રહે છે ભાગ 4 નો સાર શ્રી કૃષ્ણ મુજબ સાચી સફળતા નમ્રતા દુઃખમાંથી શીખવાની શક્તિ સહનશીલ મન ભાવનાત્મક સ્થિરતા આંતરિક શાંતિ ભાગ 5 જીવનનો અંતિમ હેતુ અને પૂર્ણ સફળતા મંત્ર 21 જીવનનો સાચો હેતુ ઓળખ પાર્પસ ઓફ લાઈફ શ્લોક ગીતા 18.45 સ્વે સ્વે કર્મને વિરત સંસિદ્ધિ લભતે નરમ અર્થ માણસ પોતાના સ્વભાવ મુજબના કર્મમાં રમણ કરીને પૂર્ણતા મેળવે છે જીવનમાં મૃત્યુ જીવનનો હેતુ ફક્ત પૈસા તે નામ નથી હેતુ છે પોતાની ક્ષમતા દ્વારા જગતને કંઈક આપવું મંત્ર 22 કર્મથી મુક્તિ કેવી રીતે ફ્રીડમ ફ્રમ કર્મ શ્લોક ગીતા 4.8 કર્મય કર્મ્ય પશ્ચેદ કર્મની ચ કર્મયન અર્થ જે કર્મમાં અકર્મ આસક્તિ વિનાનું કર્મ જુએ છે તે સાચો જ્ઞાની છે જીવનમાં ઉપયોગ કામ છોડવું ઉકેલ નથી આસક્તિ છોડી ઉકેલ છે કામ કરતા રહો પરંતુ મન બંધાવશો નહીં મંત્ર 23 ભક્તિ સૌથી સરળ માર્ગ પાથ ઓફ ડેવોશન શ્લોક ગીતા 9.22 અનન્યાસ ચિંતયંતો માંગ્યે જના પર્યુપાસતે અર્થ જે મને પૂર્ણ વિશ્વાસથી સ્મરે છે તેમની જરૂરિયાતો હું જ સંભાળું છું જીવનમાં ઉપયોગ ભક્તિ એટલે ભાગી જવું નહીં વિશ્વાસ સાથે ચાલવું જે ભગવાન પર છોડે છે તે ક્યારેય ખાલી હાથે નથી રહેતો મંત્ર 24 જ્ઞાન વિના ભક્તિ અધૂરી બેલેન્સ લાઈફ શ્લોક ગીતા 4.9 શ્રદ્ધાવાન લબ્ધે જ્ઞાન અર્થ શ્રદ્ધા ધરાવનારને જ્ઞાન મળે છે જીવનમાં ઉપયોગ અંધભક્તિ નહીં સમજ સાથે શ્રદ્ધા જ્ઞાન વધતા ભક્તિ બરાબર સ્થિર અને સફળ જીવન મંત્ર 25 ભગવાન હંમેશા તારા સાથે છે ડિવાઇન અશ્યોરન્સ શ્લોક ગીતા 18.5
મચ્છિકતા સર્વદુર્ગાની મત્વસાદા ચરિષ્યસી. અર્થ, મને સ્મરતો રહીશ તો બધી મુશ્કેલીઓ પાર કરીશ. જીવનમાં ઉપયોગ, હું એકલો નથી. જ્યારે વિશ્વાસ આવે છે ત્યારે ભય વિલાઈ જાય છે. શ્રી કૃષ્ણનો અંતિમ ઉપદેશ. ગીતાનો સાર. ડરો નહીં, કર્મ કરો, આસક્તિ છોડો, વિશ્વાસ રાખો, નમ્ર રહો, મન જીતો. આ જ સંપૂર્ણ સફળ જીવનનું સૂત્ર છે. સમગ્ર શ્રેણીનો સાર. શ્રી કૃષ્ણ મુજબ સફળ જીવન એટલે નિર્ભય કર્મ, સ્થિર મન, શુદ્ધ ચરિત્ર, ભક્તિ અને જ્ઞાનનો સંતુલન, આંતરિક શાંતિ, જીવનનો સ્પષ્ટ હેતુ. ભાગ 6. દૈનિક સાધના, શિસ્ત અને અડગ વિશ્વાસ. મંત્ર 26. નિયમિત અભ્યાસથી જ મન વશ થાય. પાવર ઓફ પ્રેક્ટિસ અને ડિસિપ્લિન. શ્લોક. ગીતા 6.5. અસંશય મહાબાહો મનોદુર્નિગ્રહ ચલ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ધ્રુવ્યતે. અર્થ, હે અર્જુન, મન ખરેખર અશાંત છે, પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તે નિયંત્રિત થઈ શકે છે. જીવનમાં ઉપયોગ. સફળ લોકોમાં એક સામાન્ય ગુણ હોય છે, ડેઇલી ડિસિપ્લિન. રોજ થોડો સમય ધ્યાન, રોજ થોડું અધ્યયન, રોજ થોડું સ્વનિયંત્રણ. મોટી સફળતા નાના નિયમિત પગલાંથી બને છે. મંત્ર 27. સંયમ વિના સફળતા ટકતી નથી. સેલ્ફ કંટ્રોલ સ્ટ્રેન્થ. શ્લોક. ગીતા 6.1. નાટ્યસ્મિતસ્ય યોગોસ્તિ ન ચૈતાંતમોષિત. અર્થ, અતિશય ભોગ કે અતિશય ત્યાગ બંને યોગ માટે યોગ્ય નથી. જીવનમાં ઉપયોગ. શ્રી કૃષ્ણ સંતુલન શીખવે છે. અતિ કામ બરાબર પતન, અતિ ત્યાગ બરાબર તણાવ. સફળ જીવનનું સૂત્ર. બેલેન્સ ઇન ફૂડ, સ્લીપ, વર્ક, ડેસાઇડ. મંત્ર 48. તું કરતા નથી, માધ્યમ છે. ઈગો ફ્રી એક્શન. શ્લોક. ગીતા 3.7. પ્રકૃતિ પ્રિયમાનાની ગુણ કર્માની સર્વશ્રેષ્ઠ. અર્થ, બધા કર્મ પ્રકૃતિના ગુણોથી થાય છે. અહંકારવાળો માણસ પોતાને કરતા માને છે. જીવનમાં ઉપયોગ. જ્યારે હું ઘટે છે ત્યારે શાંતિ વધે છે. હું શ્રેષ્ઠ પ્રયાસ કર, પરિણામ ભગવાન પર છોડી દે. આ ભાવ માણસને બારમાલથી બચાવે છે. મંત્ર 29. નકારાત્મક વિચારો છોડ. નિયંત્રણ પ્યોરિફિકેશન. શ્લોક. ગીતા 17.1. મનોપ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મનિગ્રહ. અર્થ, મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન અને આત્મનિયંત્રણ. આ માનસિક તપ છે. જીવનમાં ઉપયોગ. દરરોજ પોતાને પૂછો, હું શું વિચારું છું? વિચાર શુદ્ધ હશે તો નિર્ણય શુદ્ધ હશે અને જીવન શુદ્ધ બનશે. મંત્ર 30. સંપૂર્ણ શરણાગતિમાં જ મુક્તિ. ટોટલ સરેન્ડર. શ્લોક. ગીતા 12.5. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ. અર્થ, જેને દુનિયા ડરાવતી નથી અને જે દુનિયાને ડરાવતો નથી તે ભગવાનનો પ્રિય છે. જીવનમાં ઉપયોગ. જ્યારે તું બધું ભગવાનને અર્પણ કરે છે ત્યારે તું નિર્ભય બને છે. શરણાગતિ એટલે હાર નહીં, શરણાગતિ એટલે સર્વોચ્ચ શક્તિ સાથે જોડાણ. ભાગ 6 નો સાર. શ્રી કૃષ્ણ મુજબ દૈનિક સફળ જીવન માટે નિયમિત અભ્યાસ, સંયમિત જીવન, અહંકાર રહિત કર્મ, શુદ્ધ વિચારો, પૂર્ણ શરણાગતિ. અંતિમ સંદેશ. શ્રી કૃષ્ણ કહે છે, દરરોજ પોતાને થોડું સુધાર, જીવન આપમેળે બદલાઈ જશે. ભાગ 7. જ્યારે બધું તૂટી જાય ત્યારે શ્રી કૃષ્ણ ઊભા થાય છે. હૂક. પ્રથમ 10 સેકન્ડ. ઘેરો, ભાવુક અવાજ. શું તને ક્યારેય એવું લાગ્યું છે કે તું બધું સાચું કરે છે છતાં જીવન તને તોડે છે? જો હા, તો આ વિડિયો તું એકલો નથી એ યાદ અપાવશે. કારણ કે શ્રી કૃષ્ણ ત્યારે આવે છે જ્યારે માણસ સંપૂર્ણ રીતે તૂટી જાય છે. ધીમું, ભાવનાત્મક ફ્લૂટ વત્તા બેકગ્રાઉન્ડ મ્યુઝિક. પાર્ટ 1. જ્યારે તું લડી શકતો નથી. અર્જુન પણ તૂટી ગયો હતો. હથિયાર હાથમાંથી પડી ગયા હતા, આંખોમાં આંસુ હતા અને મનમાં એક જ પ્રશ્ન, હવે શું? ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, તું લડવાની સ્થિતિમાં નથી, પણ હું છું. યાદ રાખ, જ્યારે તારી શક્તિ પૂરી થાય ત્યારે ભગવાનની શરૂઆત થાય છે. પાર્ટ 2. ભગવાન તને મોડા કેમ લાગે છે? તું કહે છે, મેં પ્રાર્થના કરી છતાં કશું બદલાયું નહીં. પણ શ્રી કૃષ્ણ કહે છે, હું તને ઇનકાર નથી કરતો, હું તને તૈયાર કરું છું. ભગવાન ક્યારેય વહેલા નથી આવતા અને ક્યારેય મોડા પણ નથી આવતા. તે સચોટ સમયે આવે છે. પાર્ટ 3. તું જે સહન કરે છે તે વ્યર્થ નથી. દરેક આંસુ, દરેક એકલાકો, દરેક રાતનો સંઘર્ષ કની પણ બેકાર નથી. શ્રી કૃષ્ણ કહે છે, જે તને દુઃખ આપે છે તે જ તને ઊંચો ઉઠાવશે. દુઃખ માણસને નમ્ર બનાવે છે અને નમ્ર માણસને ભગવાન નજીક લાવે છે. પાર્ટ 4. શરણાગતિ એટલે હાર નથી. ઘણા લોકો સમજે છે શરણાગતિ એટલે નબળાઈ, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, શરણાગતિ એટલે
અહંકારનો અંત અને કૃપાની શરૂઆત. જ્યારે તું કહે છે, હે પ્રભુ, હવે તું સંભાળ, ત્યારે તું હારતો નથી, તું સુરક્ષિત બની જાય છે. પાઠ 5. તું એકલો નથી, ક્યારેય હતો જ નહીં. જ્યારે બદામ છૂટી જાય, જ્યારે રસ્તો અંધારું લાગે, જ્યારે મન કહે, હવે બસ, ત્યારે એક અવાજ અંદરથી કહે છે, હું તારી સાથે છું. એ અવાજ છે શ્રી કૃષ્ણનો. તને જો દેખાતો નથી, તેનો અર્થ એ નથી કે તે હાજર નથી. ક્લાઇમેક્સ. શ્રી કૃષ્ણનો સંદેશ. સંગીત ઊંચું થાય, અવાજ સ્થિર અને શક્તિશાળી. શ્રી કૃષ્ણ કહે છે, તૂટી જા, પરંતુ વિશ્વાસ ન છોડ. હારી જા, પરંતુ શ્રદ્ધા ન છોડ. રડી લે, પરંતુ પ્રાર્થના ન છોડ. કારણ કે જે મને પકડી રાખે છે, હું તેને ક્યારેય છોડતો નથી. એન્ડિંગ. ઇમોશનલ ક્લોઝ વત્તા CTA. જો આ શબ્દોએ તમારા દિલમાં કંઈક હલનચલન કર્યું હોય, તો કોમેન્ટમાં લખો, હે કૃષ્ણ, હું તારા ભરોસે છું. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ યાત્રા ડરથી વિશ્વાસ સુધીની છે. જય શ્રી કૃષ્ણ.